જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। વાત જાણે એમ છે કે આગાહી બંધ કરવી પડે એમ છે, એટલે કે આ યુટ્યુબનું પ્લેટફોર્મ છોડવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે। आखिरकार उन्हें भी समझ में आ जाता है कि अंत ही अनंत है। એનું કારણ એ છે કે જેટલા આપણે વધુ ને વધુ ડીપ ઉતરતા જઈએ છીએ, એક એક વિસ્તારની, એક એક તાલુકાની, એક એક ગામની અને ખેડૂતોના જે આયોજન બનાવવા માટેની જે મથામણ કરી રહ્યા છીએ, તેનાથી એક અલગ જ આપણી જે છબી છે તે લોકોની અંદર જઈ રહી છે અને ખાસ કરીને પર્સનલ ફોન કોલ બહુ વધી ગયા છે। અને મેં કીધું હતું કે તમારો જે કાંઈ આયોજન કરવાનું હોય તો એના માટે આપણે હંમેશા તૈયાર છીએ। એક મેસેજ કરી દો એટલે જે આયોજનની અંદર કોપી પેસ્ટ તમારા વિસ્તારનું હોય, પણ જે વિસ્તારમાં વરસાદ નથી થયો, એમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદરનો વિસ્તાર, તો ત્યાંથી ખેડૂતો એ જ પ્રશ્ન કરતા હોય, અમારે શું થશે, અમારે વરસાદ આવશે કે નહીં। તો થોડુંક સકારાત્મક વલણ દાખવ્યું, થોડીક આશા પણ હતી, સિસ્ટમ મજબૂત હતી અને એક ચાન્સ એવા હતા કે ગુજરાત સુધી એ પહોંચી આવશે। તો એ બાબતનો અનુમાન લગાવી અને થોડીક લાગણીવશ થઈને આપણે માહિતી આપી હતી કે વરસાદ બહુ સારા થઈ જશે। 3 થી 10 ઇંચ સુધીના આંકડા આપ્યા, જેમાં વરસાદ થોડો ઓછો થયો, એટલે 1-2 ઇંચ સુધીના વરસાદ થયા, જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લો બાકાત રહ્યો। રેડા ઝાપટા બીજા દિવસે થોડા ઘણા થયા છે, પણ આગાહી સમયની અંદર કહીએ તો 3 ઇંચ સુધીના વરસાદ નથી થયા। આ એક થઈ ગઈ સિચ્યુએશન, જે અત્યારે સ્ટેટસ છે આ પ્રમાણે છે। હવે વાત કરવાની છે આપણી પોતાની। તો આપણી પોતાની વાતમાં એવું છે કે હું તમને દેખાડું, આ છે આપણો કપાસ, બરાબર, ઓરવીને કરેલું વાવેતર હતું। તો આ કપાસનો કલર, જે મેં આગળ વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું દવા છાંટતી વખતે, કે જે કપાસ વાવતા ખેડૂતો હશે તે એનો કલર જોઈને જ સમજી જશે કે તેની અંદર ચૂસિયા જીવાતનો હેવી એટેક છે। તો ખાસ કરીને તમે પાન જોશો તો તમને અંદાજ આવી જશે। આ જુઓ, આ આટલા ડેમેજ થઈ ગયેલા પાન છે। જોકે અત્યારે તેની અંદર કંટ્રોલ થઈ ગયેલો છે, પણ ફરીથી વરસાદ થઈ ગયો, ફરીથી બીજો રાઉન્ડ એક દવાનો લેવાનો સમય છે, એટલે બીજો રાઉન્ડ દવાનો ચાલુ છે। અને કારણ કે હું 8 થી 10 દિવસનો એક બ્રેક લઈ રહ્યો છું આગાહી બાબતની એનાલિસિસ કરવાનો અને કામ કરવાનું, એટલે આ જે છે તેની અંદર આપણે રિઝલ્ટ લેવાનું છે અને આ જે કપાસ છે તેની કાયા પલટ હવે કરી દેવી પડશે। આટલું બધું નુકસાન ના ચાલે, એટલા માટે વિડીયો બનાવું છું અને 10 દિવસ પછી ફરીથી આપણે આ કપાસનો એક વિડીયો બનાવશું। વાત એટલી જ છે કે આગાહી આપવાથી પહેલાં પૂરી તૈયારી કરવી પડતી હોય, એનાલિસિસ પૂરું કરવું પડતું હોય, દરેક મોડેલ જોવાના હોય, ત્યાર પછી આપણી જે આગાહી જે ઉનાળા ટાઈમે કાર્યક્રમ આપ્યો એની તારીખો જોવાની, કસ કાતરાની, અને તે કસ કાતરાનું અનુમાન જોઈ અને ત્યાર પછી મોડેલ જોઈ, ત્યાર પછી જે પરિબળો અત્યારે એક્ટિવ છે, સિસ્ટમ એક્ટિવ છે, સપોર્ટિવ પરિબળો છે, તેનો વિરોધ કરતા અવરોધ કરતા પરિબળો, એ બધોય અભ્યાસ કર્યા પછી આગાહી આપી શકાય। એના માટેનો સમય ખૂબ નીકળી રહ્યો હતો। તો આ જે છે આવું કામ બગડતું હોય, તો હવે આપણે એવું ફાઇનલ કરીએ છીએ કે આગાહીનો સમય જ્યારે પણ આવશે ત્યારે 1-2 દિવસ અગાઉ આગાહી બાબતની માહિતી આપશું, પણ લાગણીવશ નહીં, થોડું કંટ્રોલિંગમાં। એટલે કે આગાહી સમય તમને ખાસ કરીને મેં પહેલાં કહ્યું હતું કે આગાહી સમયની જાણ થઈ જાય એટલે ખેડૂતો માટે બહુ પૂરતું કામ છે કે આપણે શું તૈયારી કરવાની થાય છે। તો આગાહી સમય, વિસ્તારો બાબતની માહિતીમાં થોડો કંટ્રોલ, કારણ કે વિસ્તારો બાબતમાં એવું થાય છે કે જે સવાલ આવે છે ખાલી અમારું શું થશે, અમારે કેમ થશે, અમારે થશે કે નહીં, આ એક સવાલને આપણે ઇગ્નોર કરવાનો છે। હવે એ બાબતની માહિતી હું તમને ફોન કોલની અંદર નહીં આપી શકું, કારણ કે એક વ્યક્તિનો ફોન 2 થી 3 મિનિટ ચાલે તો લગભગ 100 થી 150 ફોન થાય દિવસના। આ જ્યારે પણ સિસ્ટમની વાત આવતી હોય, સોશિયલ મીડિયાની અંદર ચાલુ થાય, ત્યારે આટલા ફોન કોલની અંદર જવાબ આપ્યા પછી, આગાહીઓ તૈયાર કર્યા પછી, વિડીયો રેકોર્ડ કર્યા પછી, એડિટ કર્યા પછી, અપલોડ કર્યા પછી સમય રહેતો નથી। અને આપણે જે કામ કરવા આવ્યા હતા એ કામની અંદર થોડો સહકારની જરૂર છે ખેડૂતો તરફથી। જે લોકો આપણી ચેનલ સાથે જોડાયેલા છે, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે અને પર્સનલ ફોનની અંદર પણ ઘણા બધા એવા મિત્રો છે કે જે લોકો આયોજન કરવા માટે જ ખાસ ફોન કરતા હોય છે। તો મોટી ઉંમરના વ્યક્તિઓ પણ એમાં ઘણા છે
અને આપણો ખાસ કરીને જે વ્યુઅર બેઝ છે એ પણ એક ખેડૂતોનો વ્યુઅર બેઝ છે આખો, અને તેના કારણે એક લિમિટ છે યુટ્યુબની અંદર લિમિટ છે. બીજું યુટ્યુબની કમાણીની અંદર પણ લિમિટ છે, કારણ કે કમાણીના સાધન તરીકે આપણે યુટ્યુબને અત્યારે યુઝ નથી કરી રહ્યા. તો કમાણીના સાધન તરીકે યુઝ કરવાનું હોય તો આ જે ટોપિક છે આપણો આગાહીનો, તો એ ખાસ કરીને બહુ ટૂંકો પડે કમાણી કરવા માટે. એના માટે એડ કરવી પડે, જે તમે જોયું હશે ઘણા આગાહીકારો કરતા હોય અલગ અલગ દવાની, ખાતરની. ઠીક છે, એ બધાએ જે બિઝનેસ તરીકે લે છે એ લોકોએ કરવું પડે. એટલા માટે થઈ અને આપણે થોડુંક કંટ્રોલ કરશું, જેથી કરીને મારો સમય બચે. તો આ બાબતની માહિતી આપવાની હતી. છેલ્લા લગભગ 10 દિવસ થઈ ગયા ફોન હું સીધા ડિક્લાઇન જ કરી દઉં છું, કારણ કરીએ જેથી કરીને કામ આસાન થાય, થોડું ડિસિપ્લિન આવે કામની અંદર, અને એટલે કે યુટ્યુબની અંદર ને આગાહીઓની અંદર, ખેડૂતોના આયોજનની અંદર થોડું ડિસિપ્લિનથી કામ કરવાનું વિચાર્યું છે. સાથ સહકારની જરૂર છે, એટલે આ જે ચાલુ છે એ ચાલુ જ રાખશું, પણ થોડું કંટ્રોલમાં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.